નમસ્કાર મિત્રો, આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ બહેનોને હાર્દિક શુભકામનાઓ અને માહી ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપનું સ્વાગત છે. હું આજે તમને એક કાંકરેજ ગાયની વાછરડી વિશે થોડી વાત કરવા માંગુ છું કે આ મારી પાસે કાંકરેજ ગાયની વાછરડી છે, જેને આજે 2 વર્ષ થયા છે. અને જે એમ સ્વભાવમાં કાંકરેજ ગાય એટલી તીખી હોય છે, પણ આજે જે મારી પાસે આજે છે એ સ્વભાવમાં એટલી શાંત અને નરમ છે કે જેને સાથે આપણે બેસીએ તો એને એના માથા ઉપર હાથ ફેરવીએ તો એને એટલું સારું લાગે છે કે જે આપણી સાથે હળી ભળી ગઈ છે. અને આજે 2 વર્ષથી જે અમારી સાથે છે એનો સ્વભાવ પણ એક સારો એવો, જે સાદી નોર્મલ આપણી જે ગાય માતા હોય છે તેના જેવો થઈ ગયેલો છે. અહીં તો સ્વભાવમાં જોવા જઈએ તો જે આપણી કાંકરેજ ગાય છે એ સ્વભાવમાં ઘણી તીખી હોય છે, પણ જેમ કે જેવા સાથે રહે તેવી તે બની જાય છે. એમ આજે એને મારે 2 વર્ષ પૂરા થયા છે આ વાછરડીને, અને શાંત અને એકદમ નરમ સ્વભાવની છે. કે નોર્મલી રીતે એના સ્વભાવથી વિપરીત છે, છતાં પણ એક સારો એવો એનો વિકાસ પણ થયેલો છે. અને બીજી પણ એક આ બાજુ મારી પાસે છે કાંકરેજની વાછરડી, જે એક સારો એવો આ કાંકરેજની વાછરડી છે મારી પાસે. એ પણ એક સારો એવો એનો વિકાસ થયેલો છે. અને એ પણ જો એક જેમ એવું લાગે છે જેને કે એક સારું એવું વાતાવરણ એને મળી રહે છે. તો એ પણ 2 વર્ષની છે અને એનો વિકાસ પણ એક સારો એવો થયેલો છે. એના વિકાસમાં મહત્વનો ફાળો એ છે કે જે મિનરલ પાવડર, અમૂલનું જે વરદાન દાણ એ જે આવે છે તે આપણે તેને ખોરાકમાં સારો એવો આપીએ છીએ. અને આજે એનો વિકાસ તમે જોઈ શકો છો કે 2 વર્ષની વાછરડી છે, સારો એવો વિકાસ થયેલો છે. અને જો એને એક કહેવાય છે ને કે તમે જે રીતે વાછરડી હોય કે ગમે તેને જેવો તમે પ્રેમ આપો છો એવી રીતે તે રહે છે. તો તમામને મારે જણાવવાનું એટલું જ કે તમે ગાય રાખો તો ખાલી રાખો ખાતર રાખતા હોય તો નહીં રાખવી. એના માટે તમારે પૂરતો સમય આપવો પડે છે. અને વધુ માહિતી તમને એક આવતા બ્લોગમાં અમે આપીશું કે બીજી જે ગાય વિશેની પણ માહિતી આપીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.